કેવું મસ્ત વાતાવરણ છે દિલથી સોરી તમને બીજી વાર કહું છું મને વરસાદે આમ લો પલાળી નાખ્યો વરસાદ તો બહુ છે હોય છે જે ગમે એ લઈ છે જો આ એક શર્ટ તો કન્ફર્મ કર્યો છે હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતા અને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર કેટલા દિવસ પછી આપણે વ્લોગ બનાવી છે વચમાં હમણાં બહુ મોટો સ્ટોપ આવી ગયો તો હમણાં છે ને વચમાં થોડો કામમાં હતો હું અને બહુ થોડી આમથી આમ વધી ગઈ હતી એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહેતો એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો રહેતો એ માટે વચમાં વ્લોગ નહોતો આવતા એ માટે દિલથી તમને બધાને સોરી પણ હવે આપણે પાછા કન્ટિન્યુ ડેઈલી વ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન અને આજનું વાતાવરણ તમને દેખાડું તો જો આમ વરસાદ કેટલો તો આમ પડે છે આમ જોવો તમે અવાજ તો આવતો હોય છે આ બધું અહીંયા આવું વરસાદ આવે છે ને અને જો બંબુડા પડે બંબુડા જો વરસાદ હમણાં 2-3 દિવસ થશે ને બહુ વધારે વરસાદ પડે છે અને બહાર બધા શું કરે ને તમને બતાવું તો અહીંયા બા શાક સુધારે છે શું કરો છો બા શાક કરે છે બા વરસાદનું વાતાવરણ કેવું છે હમણાં કેટલાક દીથા આવે છે 2 દીથા વરસાદ આવે બહુ ફૂલ તમને બહારનું વાતાવરણ દેખાડો જો તમે આમ જો કેવું પણ આમ લીલું છમ જોરદાર વાતાવરણ થઈ ગયું હમણાં ગરમી થતી નહીં ગરમી નથી થતી હવે ઠંડક થઈ ગઈ આમ જો હજી વાદળા તો કાળા જ છે વરસાદ પડે રાખે છે એક ધારો વરસાદ તો એટલો પડે છે ને તો આમ જોવો બહાર બધું આમ મસ્ત લીલું છમ કરી નાખ્યું જોવો તમે ખાલી જોરદાર વાતાવરણ કરી નાખ્યું વાદળા જોવો તમે કેવા આવે સિનેમેટિક જોવો તમે તો જોયું ને તમે કેવું વાતાવરણ થઈ ગયું છે આ સાટા તો પડે જ રાખે એક ધારા આમ જોવો હાથે મારો ભીનો થઈ ગયો છે તો આમાં વરસાદમાં ક્યાં બહાર જવું કેમ વ્લોગ બનાવો હમણાં 2 દિન દીધા તો નકરો વરસાદ જ આવે છે એટલે હવે જોઈએ આગળ ક્યાંક જાવું બહાર જવાનો પ્લાન તો છે મન બહુ થાય છે પણ આ વરસાદના લીધે ક્યાં જવું પલ્લી જાય છે ક્લાસીસમાં જવું તોય નથી જવાતું તો હવે છે ને હું તમને ઉપર ધાબે જાઉં ત્યાંથી વ્યૂ દેખાડું કેવો મસ્ત વ્યૂ આવે છે તો ગાઈસ અત્યારે હું ધાબે આવ્યો ધાબે તો ફૂલ પવન આવે છે બહુ મજા આવે છે અને અહીંયા વાહે તો કેવું મસ્ત વાતાવરણ છે જો તો ખરા જન્નત જોવા મળી જાય मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है સારા જોરદાર હજી વાદળા ગાજે જ છે જોવો તમે ખાલી હું તમને સિનેમેટિક બતાવું ધાબાના જો તો ગાઈસ અત્યારે ધાબાના ઉપલા માળે એટલે કે 3જા માળે આવી ગયો છું તમે જો વાતાવરણ બેકગ્રાઉન્ડ નું તમને દેખાતું હોય છે હમણાં વરસાદ આવે ને એટલે વાતાવરણ થઈ ગયું છે જોરદાર તમે વાતાવરણ તો જોયું સિનેમેટિકમાં છતાં એકવાર દેખાડું આમ જોવો ને તમારે એમ આંખ ખુશ થઈ જાય એમ થાય કે અહીંયા બેઠા રહી પણ પવનના લીધે અવાજ તો નહીં આવતો હોય અને હમણાં વ્લોગ નહોતા આવતા એ માટે દિલથી સોરી તમને બીજી વાર કહું છું કેમ કે આપણા વ્લોગ હવે ડેઈલી આવશે તમે તારા ચેનલમાં એક્ટિવ રહેજો ને સપોર્ટ આપજો પૂરો જો અહીંથી નીચેનું વાતાવરણ બતાવું તમને આ વાતાવરણ જ જોવાનું આજના વ્લોગમાં તમારે કેમ કે હવે જોઈએ હમણાં છે ને ભાઈબંધો પ્લાન કરી છે બહારની ટ્રીપનો જોઈ ક્યાંક બહાર જાય તો તમને વ્લોગમાં મજા આવશે એટલે કહું સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખો ઓન એટલે ચેનલમાં તમે જોડાઈ જાઓ અને આપણા નવા વ્લોગની આનંદ માણો મજા માણો હવે તમે જોવો અહીંયા વરસાદ આવે છે વરસાદ તો બંધ થઈ ગયો છે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે એટલે હવે આગળ ક્યાંક બહાર જાય ગામમાં મજા આવશે પણ ગામમાં નકરો કાદો થઈ ગયો છે આમ જોવો તો ખરા હેઠે આ કિસડ કેટલું થઈ ગયું કાદામાં ક્યાં જવું તો ગાઈસ હજી તો ઘરની બહાર નીકળ્યા છીએ અને આ ગાડીની કીક મારતો તો ચા પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો દેખાતો આ ટીપા પડે છે ને ઘરની બહાર નીકળો ચા વરસાદ પાછો ચાલુ થઈ ગયો હવે જવું છે ગામમાં આપણે ક્લાસીસમાં વરસાદ રહી ગયો જઈ આવી તો ગાઈસ આપણે ભોગીકા ગયા છીએ પણ તેને રસ્તામાં મને વરસાદે આમ લો પલાળી નાખ્યો એટલે ઘડીક અહીંયા બહાર ઉભો રહો ફૂંકાઈ દઉં ને પછી અંદર જાવ અને અંદર આપણે કોમ્પ્યુટર વર્ક કરી નાખી થોડું પછી બહાર આવી તો ગાઈસ હવે જરીક વરસાદ રહ્યો છે તો જોવો તમે તો હવે છે ને વરસાદ રહ્યો છે એટલે આપણી તન્નુ તો સામે પડી છે પલટીના તો દેખાણી
તો હવે છે ને સીધા પદડું કૂદતા ઘરે વયા જાય. વરસાદ વધી રહ્યા પાછો. અત્યારે આવે તો છે જ તે, તો વધી ગયો પાછો. જલ્દીને આપણે વયા જઈ. તો હાલો હવે ઘરે જઈ. તો ગાઈસ વરસાદ ચાલુ છે અને હું ચાલુ વરસાદે લાઠી હાંકું છું. જોવો તમે, જોવો કાંઈ બતાતું નથી, એટલો વરસાદ છે. પણ આપણે કઈ વાંધો ન હોય, આઈફોન છે, પાણીથી ન ડરે. ખબર છે, માઉન્ટેન જેવો બીજેલો આઈફોન આવે કંપનીવાળાથી. વરસાદ તો બહુ છે, આપણને વાંધો નથી આવતો. આમ જોવો ગાઈસ, ગાડી ડસકા કાંઈ આમ પાણી જોવો તમે. ગામમાં પાણી કેટલું ભરાઈ ગયું છે, આમ જોવો તો ખરા. જોવો પાણી તો આમ ભરાઈ ગયું. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ગાડીને અહીં ચડાવી દીધી. એ બધું તારે ફોન તો પકડી ક્યાં હોય? જો આંગળી લાડી છે કેમેરા. નિયા કી હલો નાવો. જો આવી આવો. આમ નાવાનું. મુજે ના પલ્લી રહ્યો ને એટલે નાવું, બાકી નાવાનું મૂડ નહોતું. અને આપણો ફોન છે ટાટા 308 એટલે આઈફોન છે એટલે કાંઈ વાંધો ન આવે. તમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં બહુ છે. વાડાસુ વિશ્લેષણનું અરે અત્યારે કેમ લોક કરું છું? વિશન ચાલુ હતું મોટું તો હું ક્યાં લોક કરું? અને પાછું ફેસ વોશ શું છે ખબર છે? વાહ અરે જે ગાડીમાં कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ઈ તો 3 રૂપિયા નાનું પેકેટ. छोटा पैक बड़ा तमामा. કોકડેકુ નાઈ લીધું છે વરસાદનું અને ટાઈટ વાવા માંડી છે. હવે છે ને આપણે ખાઈ લઈ રોટલી ને શાક ને એવું બધું ખાઈ લઈ અને અહીંયા બધા અંદર પૂજ ગયા છે. રાઈ લો મોબાઈલ જોવે આપણે ખાઈ લઈ ખાવાનું. સોટી લઈ માડી હુતા છે. શું માડી? હવે હું ખાઈ લઉં. બધા ખાઈ લીધું. આપણે મોડા આવ્યા હતા ત્યાંથી ક્લાસીસમાંથી, કેમ કે વરસાદ હતો. વરસાદ તો ગાડી બંધ થતા રહી જતી વારા ઘડીએ. તો હવે ખાઈ લઉં. તમારે ખાવું હોય તો હાલો. શું છે એ મને નથી ખબર. હવે ખાવાનું કામ છે. ખાઈને હવે ઘડીક આરામ કરીએ. તો ગાઈસ અત્યારે છે ને ઘરેથી નીકળી ગયા છીએ અને સીધા હવે જાય છે ગામમાં. અને આ ટ્રાફિક છે ગામમાં બહુ વધારે. વરસાદ છે તો માણા ઘરે નથી પીડ્યું રહેતું. આ ઘરે નથી પીડ્યો રહેતો. ઘરે રહેતો હોય ચલા ઘરે નો ખ્યાલ આવે. ઘરે નો મેળ આવે. અને આ ગામની લૂંટડું જો, આ ગામની લૂંટડું. ગામની લૂંટડું. તો અત્યારે જઈ છીએ હવે ગામમાં કપડા લેવા જઈ છીએ, કારણ કે પહેરવાના કપડા નથી તો કપડા લઈ આવી કારાજલા. તો ભાઈ દુકાનમાં આવી ગયા છીએ અને અહીંયા જોઈ છે કપડા. અને આ ભાઈ ફોન જોવે છે. કપડા લેવા આવ્યા છે, જોઈ છે જે ગમે એ લઈ છે. જો આ એક શર્ટ તો કન્ફર્મ કર્યો છે. હવે બીજા જોઈ પેન્ટ બેન્ટ જોઈ જે મજા આવી લેવું. તો ગાઈસ આપણે ગામમાંથી છે ને કપડા લઈને પછી ઘરે આવીને ખાઈ પી લીધું હતું અને પછી કાંઈ વ્લોગ શૂટ કર્યો નતો, કારણ કે ભૂલી ગયો હતો ને થાકી એટલા ગયા હતા. કારણ કે આમથી આમાં દોડાદોડી કરી છે. વરસાદના પાછા નાયા હતા આમથી આમ આપણે, એટલે પછી હવે ઘરે આવ્યા હતા અને હવે સીધું સુઈ જવું છે. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.